વેલકમ ફ્રેન્ડ્સ, સ્ટડી ફોર નોલેજની ઇકોનોમિક્સ શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું ભારતીય અર્થતંત્ર, ઇન્ડિયન ઇકોનોમિક્સ. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણે શરૂ કરી દીધેલો છે. ધોરણ 11ની અંદર આ સબ્જેક્ટ આપણા માટે નવો છે, એટલા માટે પહેલા આપણે અર્થશાસ્ત્રનો અર્થ સમજેલા હતા કે કોને કહેવાય અર્થશાસ્ત્ર અને કેવી રીતે અર્થશાસ્ત્રનો ઉદ્ભવ થયેલો છે. ત્યારબાદ અર્થશાસ્ત્રની અંદર આવતી મૂળભૂત સંકલ્પનાઓ અને વ્યાખ્યાઓનો અભ્યાસ પણ આપણે કરી લીધો કે અર્થશાસ્ત્રની અંદર કેવા પ્રકારની ટર્મિનોલોજી આપણે ભણવાની થશે. આ બંને મહત્વપૂર્ણ ચેપ્ટર ભણ્યા પછી આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે ભારત દેશની અંદર અર્થતંત્રનો વિકાસ કઈ રીતે થયેલો છે. ભારત દેશમાં આઝાદી પહેલે અર્થતંત્ર કેવા પ્રકારનું હતું, પ્રાચીન ભારતમાં અર્થતંત્ર કેવા પ્રકારનું હતું, અને જ્યારે ભારત દેશ આઝાદ થઈ ગયો ત્યારબાદ ભારતીય અર્થતંત્ર કેવા પ્રકારનું જોવા મળે છે એનું જાણકારી હોવી જરૂરી છે. અને આ ભારતીય અર્થતંત્ર ચેપ્ટરમાંથી આ બધી જ જાણકારી તમે મેળવી શકશો. એટલા માટે હવે આપણે જોવાનું છે ભારતીય અર્થતંત્ર. આજનો આ બીજો લેક્ચર. ગયા લેક્ચરની અંદર પણ ભારતીય અર્થતંત્રની આપણે થોડી ઘણી ઇતિહાસ જોયેલો હતો કે ભારત દેશના ઉદ્યોગો, ભારત દેશની ખેતી, ભારત દેશનો વેપાર એટલો બધો સમૃદ્ધ હતો કે વિશ્વના બીજા દેશોને પણ એવું થતું હતું કે આપણે પણ વેપાર ભારતની અંદર કરવો જોઈએ. અને આવા જ સમૃદ્ધિથી આકર્ષાઈને યુરોપિયન પ્રજાતિઓ વખતો વખત ભારત દેશ ઉપર આવીને વેપાર પ્રવૃત્તિ કરેલી છે. આ યુરોપિયન પ્રજાતિઓ માત્ર વેપાર પ્રવૃત્તિ સુધી સીમિત ના રહ્યા અને ભારત દેશની અંદર સંસ્થાનવાદી નીતિની શરૂઆત કરેલી હતી, એટલે કે રાજ કરવાનું ભારતમાં શરૂ કરેલું હતું, જેની પણ ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરેલી હતી. જોઈએ પહેલા એનું એક ક્વિક રિવિઝન કરી લઈ અને પછી આજના ટોપિકની શરૂઆત કરીએ. આજે આપણે જોવાના છીએ પ્રાચીન ભારત. પ્રાચીન ભારતમાં આપણા દેશમાં કેવા પ્રકારની અર્થવ્યવસ્થા અને જાહો જલાલી હતી એની આજે આપણે ચર્ચા કરીશું. એ પૂર્વે આપણે જોઈ લઈ યુરોપિયન પ્રજાતિ જે ભારતમાં આવેલી હતી એને કેવા પ્રકારે ભારતમાં વેપાર કરેલો અને કેટલા સમય સુધી રાજ કરેલો છે. તો તમે નકશામાં જોઈ શકો છો, આ છે આપણું પ્રાચીન ભારત. બરાબર, પ્રાચીન ભારત આટલું વિશાળ હતું અને આટલા પ્રદેશોનો સમાવેશ છે એ આપણા ભારતની અંદર થતો હતો. 1947 પછી જે ભારતના ભાગલા પડેલા છે ત્યારબાદ આપણો ભારતનો વિસ્તારની અંદર ઘણો બધો ઘટાડો થયેલો છે. આ પ્રાચીન ભારતની સમૃદ્ધિ એટલી બધી વધારે પ્રમાણમાં હતી કે જેથી આકર્ષાઈને ખાસ કરીને યુરોપિયન પ્રજાતિઓ ભારત ઉપર આક્રમણ કરીને વેપાર પ્રવૃત્તિ અર્થે આવેલી છે. એમાંથી સૌ પ્રથમ પ્રજાતિ એટલે કે પોર્ટુગીઝ, વાસ્કો દ ગામા એ સૌ પ્રથમ યુરોપિયન નાગરિક હતો કે જેને ભારતની અંદર પ્રવેશ મેળવેલો હતો અને વેપાર પ્રવૃત્તિની શરૂઆત કરેલી હતી. આપણે ખ્યાલ છે આ પોર્ટુગીઝ વ્યક્તિ ભારતના કાલિકાટ બંદરે સૌ પ્રથમ વખત ઉતરે છે. જામોરિન રાજા હતો ત્યાંનો, તેને સ્વાગત કરેલું હતું અને વેપાર પ્રવૃત્તિ માટે મંજૂરી પણ આપી દીધેલી હતી. પોર્ટુગીઝ લોકોએ વેપારની શરૂઆત ખૂબ સારા પ્રમાણની અંદર કરી દીધી. ગોવા, સુરત આ બધી જગ્યાએ પોતાની કોઠીઓ સ્થાપી દીધેલી હતી અને સારામાં સારો વેપાર કરતા હતા. એમનો વેપાર જોઈને બીજી યુરોપિયન પ્રજાતિ એટલે કે ડચ લોકોને પણ એવું થયું કે આપણે પણ ભારતની અંદર જઈએ અને વેપાર કરીએ. તો ડચ લોકોએ ભારતની અંદર આવ્યા અને વેપાર પ્રવૃત્તિની શરૂઆત કરી દીધી. તો પોર્ટુગીઝ અને ડચ આ બંને લોકોએ વેપાર પ્રવૃત્તિ શરૂ કરી દીધી. ત્યારબાદ આવેલા હતા અંગ્રેજો. અંગ્રેજોને પણ એવું થયું કે ભારતની અંદર આપણે પણ વેપાર કરવો જોઈએ અને ભારતની અંદર વેપાર કરવા માટે એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ભારતની અંદર વેપાર કરતા હતા. અને છેલ્લી એટલે કે ચોથી પ્રજાતિ ભારત દેશની અંદર આવેલી હોય તો એ છે ફ્રેન્ચ પ્રજાતિ. આ ફ્રેન્ચ લોકો પણ યુરોપિયન પ્રજાતિના જ આપણે કહી શકીએ, કારણ કે આ ચારે ચાર જે લોકો આપણે જોઈ શકીએ છીએ આ યુરોપ દેશના છે, જે વિકસિત અત્યારે ખંડ ગણાય છે. આ જ ખંડમાંથી ભારત દેશની અંદર વેપાર પ્રવૃત્તિ અર્થે આવેલા આ બધા લોકો. ચાલો, આમાંથી આ ચારે ચાર પ્રજાતિનો હેતુ તો એક જ પ્રકારનો હતો કે ભારત દેશની અંદર આવીને વેપાર પ્રવૃત્તિ કરવી. પરંતુ અંગ્રેજો એ ભારત દેશની અંદર આવીને એક સંસ્થાનવાદી નીતિની શરૂઆત કરી દીધી. સંસ્થાનવાદી નીતિ એટલે કે ભારત દેશની અંદર આવીને વેપાર પ્રવૃત્તિની સાથે સાથે ભારત દેશની અંદર રાજ કરવાની શરૂઆત કરી. એટલે કે ભારત દેશની અંદર રાજ કરે, બધો વહીવટ એ કરશે, મહેસૂલ ઉઘરાવવું, ભારત દેશની અંદર નવા નવા કાયદા બનાવવા, આ બધી જ સત્તા અંગ્રેજોએ પોતાના હાથ ઉપર લઈ લીધી હતી. એટલા માટે ધીમે ધીમે એને આ બાકીની 3 પ્રજાતિઓ છે એને ભારતમાંથી દૂર ખસેડવાનું શરૂ કર્યું. એમાં પોર્ટુગીઝને અંગ્રેજોએ દીવ, દમણ અને ગોવા પ્રદેશ સુધી મર્યાદિત કરી દીધા.
ડચ લોકોને ભારતમાંથી દૂર કરીને ઇન્ડોનેશિયા વિસ્તારમાં ખસેડી દીધા. ફ્રેન્ચ પ્રજાતિઓને ભારતના જે પણ વિસ્તારની અંદર ફ્રેન્ચ લોકોનું અસ્તિત્વ વધારે હતું એમાંથી એને પુડુચેરી, જે હાલનું આપણું કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એટલા વિસ્તાર પૂરતા સીમિત કરી દીધા હતા. તો પોર્ટુગીઝ વસાહત અને ફ્રેન્ચ વસાહત આજે આપણા ભારત દેશની અંદર પણ અસ્તિત્વ ધરાવે છે વિસ્તાર, પરંતુ ત્યાં પોર્ટુગીઝ અને ફ્રેન્ચ લોકોનું વર્ચસ્વ ઓછું છે અને આ વિસ્તાર અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે પણ ઓળખાય છે, જેમ કે દીવ દમણ અને પુડુચેરી. ગોવા પણ આપણું એક સમયે કેન્દ્ર શાસિત પ્રદેશ હતું, પરંતુ હાલમાં આ ગોવાને આપણે ફૂલ રાજ્યનો દરજ્જો આપી દીધેલો છે. અંગ્રેજોએ સંસ્થાનવાદીની નીતિ શરૂઆત કરી 1957 થી 1757 થી લઈને 1947 સુધી ભારત દેશ ઉપર એને રાજ કરેલું છે, એટલે કે આશરે 200 વર્ષ. એમાંથી 1757 થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રાજ કરેલું હતું. શરૂઆત કરેલી હતી પ્લાસીના યુદ્ધથી, અને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જે 1858 ની અંદર થયેલો હતો, ત્યાં સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ ભારત દેશ ઉપર હતું. જ્યારે 1858 થી 1947 સુધી બ્રિટિશ રાજ, એટલે કે સીધું જ બ્રિટિશ દેશે આપણા દેશ ઉપર રાજ કરેલું હતું. આવા બે ભાગની અંદર અંગ્રેજોએ ભારત દેશ ઉપર સંસ્થાનવાદી નીતિ અપનાવેલી હતી, જેનો અભ્યાસ તમે અગાઉના ધોરણની અંદર ઇતિહાસમાં કરેલો જ હશે. આ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે આ સંસ્થાનવાદી નીતિ ઉપરથી જ આપણે ભારતનું અર્થતંત્ર સમજી શકીશું. હવે આપણે જોઈએ ગયા જ લેક્ચરને રિલેટેડ જે ક્વેશ્ચન તમને પૂછેલા હતા એ ક્વેશ્ચનનું સમાધાન પણ મેળવી લઈએ અને પછી શરૂઆત કરીએ નવો ટોપિક. બે ક્વેશ્ચન તમને પૂછેલા હતા, એમાં પહેલો હતો ભારતમાં પ્રથમ આવેલી વિદેશી પ્રજાતિ કઈ હતી. તો હવે આપણે ખબર છે કે સૌ પ્રથમ ભારતમાં આવેલી પ્રજાતિ હતી પોર્ટુગીઝ. ત્યારબાદ બીજો ક્વેશ્ચન એવો પ્રકારે હતો 1858 થી લઈને 1947 સુધીનો સમયગાળો કયા સમયગાળા તરીકે ઓળખાય છે. તેનું પણ હવે આપણે ખ્યાલ છે કે સમયગાળો તો બ્રિટિશ શાસિત ભારત, બરાબર, કારણ કે આ સમયગાળા દરમિયાન ભારતની અંદર રાજ હતું બ્રિટિશ શાસનનું. તો આવી રીતે ભારત દેશની અંદર અર્થતંત્રનો શરૂઆત થયેલી હતી. હવે આજે આપણે જોવાના છીએ પ્રાચીન ભારત. ચાલો, પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન. પ્રાચીન ભારતને હિન્દુસ્તાન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હિન્દુસ્તાન નામકરણ કઈ રીતે થયેલું છે એનો હવે આપણે ખ્યાલ છે કે હિન્દુસ એટલે કે ઇન્ડુસ નદી, સિંધુ નદીને ઇન્ડુસ તરીકે પણ ઓળખાતી હતી, અને ઇન્ડુસ એટલે કે સિંધુ નદી કિનારે વિસ્તરેલો વિસ્તાર એટલે કે હિન્દુસ્તાન. આ રીતે હિન્દુસ્તાનનું નામકરણ થયેલું છે. બીજું છે ભારત. ભારતનું નામકરણ પણ આપને ખ્યાલ છે, ભરત નામના રાજા ઉપરથી આ ભારત દેશનું નામકરણ થયેલું છે. આ હિન્દુસ્તાનમાં વિશ્વની બે મહાન પ્રાચીન સંસ્કૃતિઓ સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. બરાબર, આ તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો. સિંધુ ખીણની સંસ્કૃતિ કોને કહેવાય, આર્ય સંસ્કૃતિ કેવા પ્રકારની હતી, બધાનો વિશેષ અભ્યાસ આપણે થઈ ચૂકેલો છે. આ દેશ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ ધરાવતા દેશો પૈકીનો દેશ છે એવું હડપ્પા અને મોહેંજો-દડો નામના સ્થળેથી મળી આવેલ સંસ્કૃતિના અવશેષો પરથી સાબિત થાય છે. એટલે આપણે એવું કહી શકાય કે આજથી 3500 વર્ષ પૂર્વે ભારત દેશની અંદર સારામાં સારો વેપાર થતો હતો. 3500 વર્ષ પૂર્વે ભારત દેશની અંદર લોકોને ખેતી કેમ કરવી, ઉદ્યોગો કેમ કરવા, વેપાર કેમ કરવી એની સમજ હતી. આ બધી જ વસ્તુ આપણે કહી શકીએ આપણે મોહેંજો-દડો અને જે આપણા હડપ્પા નામના શહેર, પ્રાચીન શહેર છે એની અંદરથી એવા અવશેષો પ્રાપ્ત થયેલા હતા. એની ઉપરથી આપણે આ બધી જ વસ્તુઓ કહી શકીએ છીએ. કેવા પ્રકારના અવશેષો પ્રાપ્ત થયા હતા એ પણ આપણે જોઈ લઈએ. તો તમે 10મા ધોરણની અંદર આ બધી વસ્તુ ભણેલા હશો. દાઢીવાળા પુરોહિત, પછી નર્તકીની મૂર્તિ, પછી માણાના મણકા, ચિત્રકલા, પછી ગેંડાનું શિલ્પ, આ બધી જ વસ્તુઓ છે આપણે મળેલી હતી આ મોહેંજો-દડો અને હડપ્પા નામના શહેરમાંથી. આની ઉપરથી આપણે એવું કહી શકાય કે ભારતના પ્રાચીન સમયના લોકો છે એ ધાતુ વિદ્યા જાણતા હતા, મૂર્તિકળા જાણતા હતા, વેપાર કેમ કરવો એ જાણતા હતા, ઉદ્યોગની એને સમજ હતી, અને આ બધી જ વસ્તુ છે મશીન વગર પણ બધી વસ્તુ બનાવી શકતા હતા. બરાબર, તો આની ઉપરથી એવું સાબિત આપણે કરી શકીએ કે ભારત દેશનું અર્થતંત્ર શરૂઆતના સમયની અંદર ખૂબ જ સમૃદ્ધ હતું. જ્યારે બીજા વિશ્વના દેશોને આવી કંઈ પણ પ્રકારની સમજ ના હતી ત્યારે ભારત દેશની અંદર આવી ધાતુ વિદ્યાની શરૂઆત છે એ થઈ ચૂકેલી છે. આ નર્તકીની મૂર્તિ તમે જોઈ શકો છો બ્લેક કલરની. આ હાલના સમયની અંદર પણ આના અવશેષો સાચવીને રાખેલા છે.
અને ધાતુમાંથી બનેલી મૂર્તિ છે. અને આ ધાતુ શરૂઆતના સમયની, એટલે કે એ સમયે ધાતુનું જ્ઞાન, રસાયણનું જ્ઞાન પણ આપણા લોકોને છે એ સારા પ્રમાણમાં હતું. તો આ પ્રાચીન સંસ્કૃતિ, પ્રાચીન ભારતનું અર્થતંત્ર છે એ આપણું ખૂબ જ ભવ્ય હતું. આ બધી વસ્તુ ઉપરથી આપણે કહી શકીએ. આ માળામાં મણકામાંથી બનેલી માળા, આનું મણકાનું આપણે ભારત દેશે ઘણો બધો વેપાર પણ વિશ્વના અન્ય દેશોને કરતો હતો. એની ઉપરથી પણ કહી શકીએ કે શરૂઆતના સમયની અંદર આપણે વિદેશ વ્યાપાર પણ મોટા પ્રમાણની અંદર કરતા હતા. આ ઉપરાંત મરી મસાલા, આ બધી વસ્તુ તો ઘણી બધી બાકી જ છે કે જેને મોટા પ્રમાણની અંદર આપણે વેપાર કરતા અને મોટા પ્રમાણની આવક આપણા મરી મસાલા, આપણું સુતરાઉ કાપડ એમાંથી કરતા હતા. પ્રાચીન ભારતની આર્થિક સમૃદ્ધિ વિશ્વના દેશોને આંજી દે તેવી હતી. તેના કારણે વિશ્વમાં ભારત પ્રાચીન સમયથી ખેતીના વૈવિધ્યતા અને આધુનિકતા ધરાવતો દેશ હતો. આપણા ભારત દેશની સંસ્કૃતિ અને ભારત દેશની સમૃદ્ધિ એટલી બધી સમૃદ્ધ હતી, જેના કારણે આ તમે અગાઉ જે જોયું કે 4 જેટલી વિદેશી પ્રજાતિઓને ભારત દેશની અંદર વસવાટ કરવાનું, વેપાર કરવાનું મન થઈ ગયેલું હતું. ભારતના ખેડૂતો સાહસિક અને સમૃદ્ધ હતા, જ્યારે ભારતના ઉદ્યોગો પણ કોઈ દ્રષ્ટિથી નીચા ઉતરતા ન હતા. ભારતની ખેતી તો સમૃદ્ધ હતી જ, પરંતુ ભારતના ઉદ્યોગો પણ એટલા બધા સમૃદ્ધ હતા કે સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, આ બધી જ વસ્તુઓ ભારતના ઉદ્યોગની અંદર બની શકતી હતી. એક સમયે ભારતના ઉદ્યોગોનો વિશ્વમાં ડંકો વાગતો હતો. ભારત કાપડ ઉદ્યોગ, ક્ષણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, ચા ઉદ્યોગ, કોફી ઉદ્યોગ, રબર ઉદ્યોગ એમ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત હતું, જેમાં ભારત સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું. બરાબર, તો આ બધા ઉદ્યોગોની અંદર ભારત દેશ અગ્રેસર હતો. અને તમે જોઈ શકો છો આ બધા જ ઉદ્યોગો છે એ ખેતી આધારિત ચાલતા ઉદ્યોગો છે. જેમ કે કાપડ ઉદ્યોગ, તો સુતરાઉ કાપડ આપણા દેશનું ખૂબ જ ફેમસ હતું. એ કપાસના ઉત્પાદનમાંથી કરવામાં આવતું હતું. શણની પણ ખેતી થાય છે. ગળી, તો પશ્ચિમ બંગાળની અંદર ગળીનું વાવેતર ઘણું બધું થતું અને ગળી ઉદ્યોગની અંદર પણ આપણે અગ્રેસર હતા. ચા ઉદ્યોગ, અસમની અંદર આપણા ભવ્ય ચાના બગીચાઓ હતા. કોફી ઉદ્યોગ કેરળ, રબર પણ કેરળની અંદર મોટા પ્રમાણની અંદર આપણે ઉત્પાદિત કરતા હતા, જેને લીધે અને આ બધું વસ્તુ ભારત દેશની આ બધી વસ્તુની માંગ પણ મોટા પ્રમાણમાં રહેતી હતી. કારણ કે વિશ્વની અંદર ભારતની ચા હાલના સમયની અંદર પણ પ્રખ્યાત છે. જેવી ચા અસમની અંદર થાય છે એવી વિશ્વના કોઈ પણ દેશ છે ચા ઉગાડી શકતા નથી. એટલે આપણે ઉત્પાદન પણ વધારે હતું અને નિકાસ પણ ભારત દેશની વધારે હતી. એના માટે ભારત દેશને આવક પણ વધારે પ્રમાણમાં થતી હતી. અને આ જ સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત દેશ ઉપર વિદેશી પ્રજાતિઓએ વખતો વખત આક્રમણ કરેલું છે. અને વખતો વખત ભારત દેશનો પ્રદેશ છે એ હાંસલ કરવાની એક અભિલાષા સેવેલી હતી. જ્યારે ત્રીજા પક્ષે ભારતનો વેપાર વિશ્વ પ્રસિદ્ધિ પામી ચૂક્યો હતો. પ્રાચીન સમયમાં વિદેશ જવા માટેની ખૂબ અસગવડતાઓ હોવા છતાં ભારતીય વેપારીઓ જળ માર્ગે વિશ્વના દેશોમાં ભારતના મરી મસાલા, તજ તેજાના, સુતરાઉ કાપડ, મલમલ કાપડ તેમજ ગરમ કાપડાનું વેચાણ કરતા અને અઢળક નાણાંનું સર્જન કરતા. તો શરૂઆતમાં આપણા દેશની અંદર વિદેશ વ્યાપાર છે એ ભરપૂર પ્રમાણમાં થતો હતો. એ આ સેન્ટેન્સ ઉપરથી આપણે જાણી શકીએ. મરી મસાલા, તજ તેજાના, સુતરાઉ કાપડ, મલમલ કાપડ, ગરમ કાપડ, આ બધાનું વેચાણ છે ભારત દેશમાં વધારે પ્રમાણમાં થતું. આ બધો ઇતિહાસ છે આપણે ભણી ચૂકેલા છીએ, એટલા માટે આની અંદર હવે હું કઈ ડીપની અંદર જાતો નથી. આપણા માટે સમજવાની એ વસ્તુ છે કે ભારત દેશનું પ્રાચીન સમયની અંદર અર્થતંત્ર કેવા પ્રકારનું હતું. બરાબર, આ બધું ઇન્ટ્રોડક્શન છે કે કેવા પ્રકારે ભારત દેશની અંદર અર્થતંત્ર ચાલતું હતું. આમ સરવાળે એમ કહી શકાય કે ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિકસિત હતો, જે આર્થિક સંપત્તિનું પ્રતીક હતું. તો આ પ્રાચીન ભારતનું એક નાનકડું બ્રીફ ઇન્ટ્રોડક્શન, જેની ઉપરથી આપણે એવી ખ્યાલ આવી જાય કે ભારત દેશની આવક પ્રાચીન સમયમાં ભરપૂર પ્રમાણમાં હતી અને આ જ આવકથી આકર્ષાઈને વિશ્વના દેશોએ ભારત ઉપર રાજ કરેલું છે. હવે આપણો મહત્વનો ટોપિક શરૂ થાય છે રોજગારીનું માળખું. રોજગારીનું માળખું એટલે કે પ્રાચીન સમયમાં ભારતીય લોકો કેવા સ્વરૂપે રોજગારી મેળવતા હતા. તો પ્રાચીન ભારત ખેતી પ્રધાન દેશ હતો. તેમ છતાં પ્રાચીન ભારત ખેતી ઉપરાંત ઉદ્યોગોની દ્રષ્ટિએ પણ સમૃદ્ધ હતો. ભારતની મોટાભાગની વસ્તી ખેતી ઉપર નભતી હતી અને દેશ મુખ્યત્વે ગ્રામ અર્થતંત્ર આધારિત હતો. તો પ્રાચીન સમયની અંદર જ્યારે ઉદ્યોગોની શરૂઆત ભારતમાં એટલા બધા મોટા પ્રમાણમાં નહોતી થઈ,
ત્યારે મોટા ભાગના લોકો છે એ ખેતી ઉપર જ પોતાનું રોજગાર ચલાવતા હતા. એટલે કે મોટા ભાગની વસ્તી ખેતી ઉપર નપતી હતી અને ખેતી છે એ ગામડાની અંદર વધારે જોવા મળતી હોય. અને ખેતી કરવા માટે ફરજિયાત ગામડું હોવું જરૂરી છે. એટલા માટે આપણું અર્થતંત્ર પણ ગ્રામ આધારિત અર્થતંત્ર હતું. હવે ધીમે ધીમે ખેતીનો વ્યાપ આપણા દેશની અંદર વર્તમાન સમયમાં ઘટતો જાય છે. એટલે તમે એ પણ જોઈ શકો છો કે ગામડાની કમ્પેરિઝનમાં હવે શહેરની સંખ્યાની અંદર વધારો થતો જાય છે. શહેરી વસ્તીનું પ્રમાણ પણ ધીમે ધીમે વધતું જોવા મળે છે. 3 પ્રકારે રોજગારીનું માળખું આપણે કોઈ પણ દેશની અંદર ગણી શકીએ: ખેતી, ઉદ્યોગ અને સેવા. કોઈ પણ દેશ છે એ 3 ક્ષેત્રમાંથી જ રોજગારી મેળવતા હોય, ખેતી, ઉદ્યોગ અને સેવામાંથી. આપણે એક પછી એક જોતા જવાના છીએ કે ખેતીમાંથી રોજગારીનું માળખું, એટલે કે ખેતીમાંથી કેવા પ્રકારની રોજગારી ભારત દેશ મેળવતું હતું, ઉદ્યોગમાંથી કેવા પ્રકારની રોજગારી મેળવતું હતું, અને સેવા ક્ષેત્રમાંથી કેવા પ્રકારની રોજગારી છે એ પ્રાચીન ભારતની અંદર ભારત મેળવતું હતું. શરૂઆત કરીએ ખેતીમાંથી. ભારતની ખેતી ખૂબ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા. સ્વાવલંબી એટલે કે આત્મનિર્ભર, બરાબર, પોતાની રીતે જ બધું રોજગાર ચલાવી લેતા હતા અને એટલા બધા સમૃદ્ધ હતા કારણ કે ભારત દેશમાં જેવી ખેતી થતી હતી, જેવું ઉત્પાદન થતું હતું, વિશ્વના અન્ય કોઈ દેશની અંદર થતું નહોતું. એટલા માટે ભારતના માલ સામાનની માંગ પણ વિશ્વના બજારોની અંદર વધારે પ્રમાણમાં હતી, જેને લીધે પુષ્કળ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ ભારત દેશની અંદર પ્રાપ્ત થતું હતું અને ભારતના ખેડૂતો છે એની આવક વધારે હતી. પ્રાચીન સમયમાં ગ્રામ્ય વસ્તી પોતાની જરૂરિયાતોની વસ્તુ જેમ કે અનાજ, શાકભાજી, ફળફળાદી, કપડાં, પગરખાં, પશુપાલન અને ખેતીજન્ય વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા, જેને કારણે તેઓનું જીવન ખૂબ સુખાકારી વાળું હતું. તો જે વસ્તુની જરૂરિયાત હોય એ વસ્તુ પોતાની રીતે જ જાતે બનાવી લેતા હતા. એટલા માટે આપણા ગ્રામ્ય વિસ્તારોના લોકો સ્વાવલંબી હતા. હાલના સમયની અંદર આ બધી જ વસ્તુઓની જરૂરિયાત એટલી ને એટલી આપણે જોવા મળે છે, પરંતુ એનો આધાર હવે બીજી વ્યક્તિ પાસે રાખવો પડે છે. જેમ કે આપણે ખેતી ના કરતા હોય અને અનાજની જરૂર પડે, તો જે લોકો ખેતી કરતા હોય એનો આધાર આપણે પડતો હોય છે. બસ શરૂઆતના સમયની અંદર ઘરે ઘરે આવા બધી વસ્તુઓનું ઉત્પાદન થતું હતું. પગરખા છે, પશુપાલન પણ શરૂઆતના સમયની અંદર વધારે હતું. તો ખેડૂતો છે એ સ્વાવલંબી પ્રાચીન સમયની અંદર જોવા મળતા હતા. તો આપણી ખેતી શરૂઆતના સમયની અંદર ખૂબ જ સારા પ્રમાણની અંદર રોજગારી અને રાષ્ટ્રીય આવક મેળવી આપતી હતી. હાલના સમયની અંદર ખેતી આપણી રાષ્ટ્રીય આવકની અંદર ફાળો ઘણો બધો ઓછો નોંધાવે છે. માત્ર 13% જેટલી કુલ આવકમાં આપણો ખેતી ક્ષેત્રનો ફાળો છે. જ્યારે રોજગારીની વાત કરવામાં આવે તો 49% લોકો હજી પણ ખેતી ઉપરથી રોજગારી મેળવે છે. પરંતુ હાલના સમયની ખેતી છે એટલી બધી ખેડૂતોને આવક કરી આપતી હોતી નથી. ત્યારબાદ બીજું રોજગારીનું ક્ષેત્ર આપણે ગણી શકીએ ઉદ્યોગો. બરાબર, ઇતિહાસકાર ટી રાયચૌધરીના મત મુજબ 19મી સદી પહેલા ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રગણ્ય દેશ હતો. ભારત મુખ્યત્વે સુતરાઉ અને મલમલ કાપડની નિકાસ કરતો હતો. આ ઉપરાંત કાચું રેશમ, ગરમ કપડાં, શાલ, તાડપત્રીઓ, મૂર્તિઓ, ગળીઓ વગેરેનું ઉત્પાદન અને નિકાસ ભારતમાંથી કરવામાં આવતી હતી. 19મી સદી પહેલા, એટલે કે અંગ્રેજોની આગમન થયું એ શરૂઆતમાં આપણે ઔદ્યોગિક પેદાશ છે એનું ઉત્પાદન ઘણું બધું કરતા હતા. એમાંય ભારતની મુખ્યત્વે જો નિકાસ ગણવામાં આવે તો તે સુતરાઉ કાપડ અને મલમલ કાપડ. આ મલમલ કાપડ એટલે બાંગ્લાદેશનું ઢાકા. આ વિસ્તાર શરૂઆતમાં ભારતમાં જ હતું અને ત્યાંનું મલમલ કાપડ, મુલાયમ કાપડ, વેલ્વેટનું જે આપણે કહી, એ ખૂબ જ પ્રખ્યાત હતું અને એની માંગ વિશ્વના બીજા દેશોની અંદર વધારે પ્રમાણમાં જોવા મળતી. આ ઉપરાંત હજી આપણે કાચું રેશમ છે, ગરમ કપડા છે, શાલ છે, તાડપત્રીઓ છે, મૂર્તિઓનું પણ ભવ્યતાથી સર્જન આપણા ભારત દેશની અંદર થતું હતું. જેવી શિલ્પકલા ભારત દેશની અંદર જોવા મળે છે એવી હજી પણ અન્ય દેશોની અંદર જોવા મળતી નથી. તો આનું ઉત્પાદન તો કરતા જ હતા, સાથે આપણે નિકાસ પણ ઘણી બધી મોટા પ્રમાણમાં કરતા હતા, જેથી ભારતને નિકાસ આવક પણ આ ઉદ્યોગ ક્ષેત્રમાંથી વધારે પ્રમાણમાં થતી હતી. તો પ્રાચીન સમયની અંદર ઉદ્યોગ પણ આપણા વિકસિત હતા એવું આપણે કહી શકીએ. આ ઉપરાંત હજી ત્રીજું ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્ર એટલે કે રોજગારી આપતું ક્ષેત્ર. લોકો નોકરી કરે, વેપાર કરે, એ બધું જ આપણે સેવા ક્ષેત્રની અંદર આવરી શકીએ. લગભગ ઈસવીસન પૂર્વે 600ના પ્રાચીન ભારતમાં વિવિધ ચિહ્નોવાળા સિક્કા બનાવવામાં આવ્યા હતા. ખાસ કરીને આ સમયમાં વિવિધ વેપારી ગતિવિધિઓ તેમજ શહેરી વિકાસ માટે સીમાચિહ્ન રૂપ કામ કરવામાં આવ્યું હતું.
રાજકીય એકતા, સામર્થ્ય તેમજ સૈન્ય સુરક્ષાને કારણે ખેત ઉત્પાદકતા અને વેપારમાં અસાધારણ વૃદ્ધિ નોંધવામાં આવી હતી. બરાબર, તો ભારત દેશની અંદર ખેતી ઉદ્યોગ તો સમૃદ્ધ હતા, સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ, સેવા ક્ષેત્ર પણ આપણું ખૂબ જ સમૃદ્ધ હતું. અને આનું ઉદાહરણ આપણે એના સ્વરૂપે પણ લઈ શકીએ કે લોથલ ખાતે મળેલ નગર વ્યવસ્થાના પુરાવાઓ. લોથલ ખાતે આપણે વિદેશ વેપાર માટે એક બંદર મળેલું હતું, બરાબર, જેને ધક્કો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લોથલ ખાતે જે આપણું અમદાવાદની બાજુમાં જ આ લોથલ શહેર આવે અને સાબરમતી કિનારે આપણે વિદેશ વ્યાપારની વિદેશી બંદરો મળેલા હતા. એના ઉપરથી એવું સાબિત થઈ શકે કે ત્યાં વેપાર પ્રવૃત્તિઓનો વેગ ઘણો બધો વધારે હશે અને રોજગારી પણ મોટા પ્રમાણની અંદર લોકોને આપતા હશે. તો આ બધી જ વસ્તુ ઉપરથી આપણે એવું કહી શકીએ કે પ્રાચીન ભારતની અંદર રોજગારીનું માળખું ત્રણ ક્ષેત્રોની અંદર એક સરખું હતું. ત્રણ ક્ષેત્રની અંદર ભારત ભરપૂર પ્રમાણમાં આવક કરતું હતું અને વિશ્વના બીજા દેશોને પણ આ આવક મદદરૂપ સાબિત થતી હતી. તો આપણું પ્રાચીન ભારતનું અર્થતંત્ર છે એ એકદમ ભવ્ય હતું. આપણા દેશની આવક પણ ઘણી બધી વધારે હતી. કેટલી આવક હતી, કેવા પ્રમાણની આવક હતી, હવે આના પછીના ટોપિકમાં આપણે જોઈએ. રાષ્ટ્રીય આવક, પ્રાચીન ભારતની અંદર રાષ્ટ્રીય આવક કેટલી હતી અને કેટલા પ્રમાણમાં હતી એની ચર્ચા હવે આપણે જોઈએ. આર્થિક ઇતિહાસકાર અંગુસ મેડિસના જણાવ્યા પ્રમાણે, અંગુસ મેડિસ એ ખૂબ જ મોટો ઇતિહાસકાર અને એ પણ આર્થિક ઇતિહાસકાર, બરાબર, દરેક દેશના જે પણ રૂપિયા પૈસાના ઇતિહાસ છે એ જાણનાર વ્યક્તિ અંગુસ મેડિસ, અને એને એવું કીધેલું છે કે ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. પ્રાચીન સમયની અંદર વિશ્વના બધા જ દેશોને ભેગા કરવામાં આવે એમાંથી ભારત દેશનું અર્થતંત્ર છે એ સૌથી મોટું અર્થતંત્ર હતું. એટલે કે સૌથી વધારે આવક છે એ ભારત દેશ પાસે હતી. હાલના સમયની અંદર આપણે સૌથી મોટા અર્થતંત્ર તરીકે અમેરિકાને ગણી છે. વિશ્વના જે પણ દેશો છે એમાંથી અમેરિકા સૌથી વધુ આવક કરતો દેશ, એટલા માટે જ અમેરિકા જગત જમાદાર કહેવાય છે. આવી એક સમયે કન્ડિશન ભારતની હતી. ભારત પાસે એટલી જાહોજલાલી, એટલી બધી આવક, એટલી બધી સામ્રાજ્ય હતું કે સૌથી મોટું અર્થતંત્ર છે એ ભારત હતું. મૌર્ય સમય રાજાના સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઘણા અગત્યના અને વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા અને આ એક એવો સમય હતો જ્યારે આખું ભારત એક રાજા નેજા હેઠળ આવેલું હતું. મૌર્ય સામ્રાજ્ય એટલે ચાણક્યના ચાણક્ય જેમના ગુરુ હતા એવા ચંદ્રગુપ્ત મૌર્ય. આ ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળામાં ભારતીય અર્થતંત્ર ખૂબ જ એક વિકસિત હતું. ભારતની આવક પણ ખૂબ વધારે હતી અને આ એવો સમયગાળો હતો કે જ્યારે અખંડ ભારત, એટલે કે એક ભારત ઉપર કોઈ એક જ રાજા રાજ કરતો હોય. ચંદ્રગુપ્ત મૌર્ય એવો રાજા હતો કે જેને આખા ભારત ઉપર રાજ કરેલું હતું. પછી ભારતના પ્રદેશના ભાગ પડવા માંડ્યા. ગુજરાત, પછી નીચેનો દક્ષિણ ભાગ, ઉત્તર ભાગ, દિલ્હી, આ રીતે અલગ અલગ ભાગ કરી પછી ભારત ઉપર રાજ થયેલું છે. જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોક ના સમયગાળા દરમિયાન ભારત આખે આખું એક હતું અને આખા ભારત ઉપર રાજ કરવાળો એક જ વ્યક્તિ હતો. એટલા માટે આવું લખેલું છે કે આખું ભારત એક રાજાના નેજા હેઠળ આવેલું. અને આ સમયગાળો એટલે પ્રાચીન ભારત ભરપૂર પ્રમાણમાં આપણી ચાહો જલાલી, રાજા મહારાજાઓના રાજમહેલ હજી પણ આપણે જોવા મળે છે કે કેટલી બધી સમૃદ્ધિઓથી આ બધા રાજાના મહેલ અને આપણી અર્થવ્યવસ્થા હતી. 16મી સદીના મુઘલ શાસન દરમિયાન અર્થતંત્ર વિશ્વની આવકના 25% આવક ધરાવતું હતું. મુઘલ સામ્રાજ્યની સ્થાપના જ્યારે ભારત દેશની અંદર થઈ, દિલ્હીની અંદર, એ સમયગાળા દરમિયાન વિશ્વની કુલ આવક ગણવામાં આવે એમાંથી 25% આવક છે એ ભારત દેશની હતી. તો તમે એની ઉપરથી પણ સમજી શકો કે ભારતની જાહોજલાલી કેટલા પ્રમાણમાં હતી. હાલના સમયની અંદર ભારતની રાષ્ટ્રીય આવક કહેતા કે વિશ્વની અંદર જો આવક તપાસવામાં આવે તો માત્ર 4 થી 5% જેટલી હશે, જ્યારે શરૂઆતના સમયની અંદર 25% જેટલી આવક છે એ માત્ર ભારતમાંથી થતી હતી. બરાબર, જેનું કારણ એ હતું કે વિશ્વના દેશોમાં ભારતના ખેતી, ભારતના ઉદ્યોગો, ભારતની સેવાની ભરપૂર પ્રમાણમાં માંગ હતી. 17મી સદીના અંત સુધીમાં મુઘલ શાસન વિકાસ પામ્યું અને દક્ષિણ એશિયાનું 90% શાસન તેમની સત્તામાં આવેલું હતું. 17મી સદીની અંદર મુઘલ સામ્રાજ્યનો ઘણો બધો વિકાસ થયો અને દક્ષિણ એશિયા, આપણો ભારત દેશ છે એ એશિયાની અંદર દક્ષિણ ભાગમાં આવે. તો 90% શાસન છે આ મુઘલ સામ્રાજ્ય પાસે એ આવેલું હતું, જેના કારણે એક સમાન કરવેરા અને જકાત નાખવામાં આવેલી હતી. અકબરનો
મંત્રી ટોડલમર, આ ટોડલમરે એક સરખા કરવેરાની સ્થાપના કરેલી હતી, જેનાથી ભારત દેશની અંદર એક જ સરખા કરવેરા, જકાત પણ એક સરખી, જેના લીધે ભારતની અંદર આવકની અંદર વધારો થયેલો હતો. ઈસવીસન 1700માં ઔરંગઝેબના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થયેલી હતી. બરાબર, એટલે કે 1700ની સાલની અંદર આપણી આવક જો તપાસવામાં આવે તો એ સમયમાં 10 કરોડ પાઉન્ડ, અને આ આંકડો ઘણો બધો મોટો કહી શકાય. અને આ જ જાહોજલાલથી આકર્ષાઈને વિદેશી પ્રજાતિ, યુરોપિયન પ્રજાતિઓનું આગમન છે એ ભારતમાં થયેલું હતું. ત્યારબાદ વિદેશી પ્રજાનું ભારત દેશમાં વેપાર અર્થે આગમન થયું, અને પછીનો ઇતિહાસ આપણે જાણીએ છીએ કે પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચ એ જુદા જુદા સમયે ભારતની અંદર આવે છે, વેપાર કરે છે. એમાંથી અંગ્રેજોએ ભારત ઉપર રાજ કર્યું, અને પછી જ ભારતીય અર્થતંત્રની પડતીની શરૂઆત થાય છે. અંગ્રેજોએ જ્યારથી ભારતનું અર્થતંત્ર, ભારત દેશનું સુકાન હાથમાં લીધું, ત્યારથી એની નીતિ રહેલી હતી ભારતના ભોગે બ્રિટનને સમૃદ્ધ બનાવવો. અને ત્યારથી ભારત દેશ જે પ્રાચીન સમયની અંદર સોને કી ચિડિયા કહેવાતો હતો, એની પડતી શરૂઆત થઈ છે. એ કેવા પ્રકારની પડતી, એ બધી જ ચર્ચા હવે આપણે આગામી લેક્ચરની અંદર જોઈશું. આજનો લેક્ચર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આજના લેક્ચરમાંથી આપણે યાદ રાખવા જેવી અને સમજવા જેવી વસ્તુ હતી રોજગારીનું માળખું અને રાષ્ટ્રીય આવક. આજના ટોપિકને રિલેટેડ આપણે જોયું ક્વેશ્ચન ઓફ ધ ડે, જેનાથી તમને ખ્યાલ આવશે કે તમે આજના ટોપિકમાંથી કેટલી વસ્તુ સમજી શક્યા છો. પહેલો ક્વેશ્ચન છે, રોજગારીના કેટલા ક્ષેત્ર હોય છે, તેમના નામ જણાવો. રોજગારીના કેટલા ક્ષેત્રો છે અને ક્યાં ક્યાં, અને તમારે નામ મને કોમેન્ટની અંદર જણાવવાના છે. બીજો ક્વેશ્ચન છે, ઔરંગઝેબના શાસનમાં ભારતની રાષ્ટ્રીય આવક કેટલી હતી. ઔરંગઝેબનું શાસન સમયગાળા દરમિયાન ભારતની રાષ્ટ્રીય આવક કેટલા પાઉન્ડ હતી એ તમારે મને જણાવવાનું છે. આ બંને ક્વેશ્ચનનો જવાબ તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનો છે. બધા જ વિદ્યાર્થીઓએ કોમેન્ટની અંદર ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. મળીશું આપણે ફરી પાછા આ ટોપિકના વિશેષ અભ્યાસમાં.